સૌપ્રથમ વાત કરવી છે વરસાદ વિશે, કેમ કે ખેડૂતોની ચાતક નજરે જે વરસાદની રાહ જોવાઈ રહી હતી તે રાહ હવે પૂર્ણ થવાની અણી પર છે। ગુજરાતમાં ચોમાસાના ધમાકેદાર આગમનની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે। હવામાન વિભાગની આગાહી અને જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલના અનુમાનથી રાજ્યના અનેક ખેડૂતોમાં નવી આશા જાગી છે। તો ક્યાં પડશે ભારે વરસાદ, કયા જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને ક્યાં થશે વાવણી લાયક વરસાદ, જોઈએ આ ખાસ રિપોર્ટમાં। લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ગુજરાત માટે હવે સારા સમાચાર છે। હવામાન વિભાગના અનુમાન મુજબ 26 જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસું સત્તાવાર રીતે બેસી શકે છે। મહારાષ્ટ્ર તરફથી આગળ વધેલું ચોમાસું હવે ગુજરાતના દરવાજે પહોંચ્યું છે અને આગામી 7 દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં સારા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। अगले 2-3 दिनों में मानसून अरब सागर के उत्तर अरब सागर और गुजरात के कुछ हिस्सों, महाराष्ट्र और छत्तीसगढ़ के कुछ हिस्सों तथा मध्य प्रदेश के कुछ हिस्सों में आगे बढ़ने के लिए स्थितियां अनुकूल है। उसके आगे 3-4 दिनों में झारखंड और बिहार के बाकी हिस्सों तथा उत्तर प्रदेश के कुछ हिस्सों में आगे बढ़ने का स्थितियां अनुकूल बनी हुई है। હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે ખાસ આગાહી કરી છે। અમરેલી અને ભાવનગર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે સુરત, નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદ વરસી શકે છે। ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદી માહોલ જામવાની શક્યતા છે। येलो वार्निंग के साथ हैवी रेनफॉल वार्निंग दिया गया है दक्षिण गुजरात की कुछ जिला में और सौराष्ट्र की कुछ जिला में दिया गया है। इसमें जो गुजरात की जिला आ रहा है सूरत, नवसारी, वलसाड, डांग, दमन दादरा नगर हवेली के दिया गया है और सौराष्ट्र कच्छ में अमरेली और भावनगर के लिए दिया गया है। માત્ર દક્ષિણ ગુજરાત જ નહીં પરંતુ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ છૂટાછવાયા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ કેટલાક વિસ્તારોમાં પવનની ઝડપ પ્રતિ કલાક 40 થી 50 કિલોમીટર સુધી પહોંચી શકે છે, જેના કારણે માછીમારોને ખાસ સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે। आज थंडरस्टॉर्म का वार्निंग भी दिया गया है गुजरात रीजन में मेनली दक्षिण गुजरात की जो ज़िला है और सौराष्ट्र की मेनली मध्य से दक्षिण भाग का जो ज़िला है इसमें थंडरस्टॉर्म वार्निंग दिया गया है। इसमें मेघ गर्जना, बिजली गिरने का स्थिति भी रहेगा और जो स्पीड रहेगा इसमें 40 से 50 किलोमीटर प्रति घंटा स्पीड भी बोला गया है। अभी जो अधिकतम तापमान के बारे में बोला जाए तो जो कोई बड़ा बदलाव नहीं रहेगा अगले 7 दिन के लिए। तटीय क्षेत्रों के लिए आज जो पूर्वानुमान दिया गया है इसमें पवन का जो दिशा रहेगा दक्षिण पश्चिम से पश्चिम दिशा से पवन चलने का स्थिति है और जो स्टीप प्रेशर ग्रेडियंट के कारण जो स्पीड है 20 से 25 नॉट, गस्टिंग 30 नॉट तक होने का भी संभावना बताया गया है। હવામાન નિષ્ણાંતના જણાવ્યા મુજબ સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય બનતા વરસાદનું જોર વધશે, જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં સારો વરસાદ નોંધાઈ શકે છે અને આ વરસાદ ખેડૂતો માટે આશીર્વાદ સમાન સાબિત થઈ શકે છે। ભાઈઓ જેની રાહમાં હતા તે વરસાદ હવે દક્ષિણ સૌરાષ્ટ્ર ભાગમાં 3 ઘડી અથવા તો 3 દિવસમાં વરસાદ આવવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ આવવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના અન્ય ભાગમાં પણ વરસાદ આવવાની શક્યતા રહેશે। એટલે હવે વરસાદની સવારી આવી રહી છે અને આ વરસાદનું પાણી સારું ગણાશે। જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વાવણી લાયક વરસાદની આગાહી કરી છે। અંબાલાલ પટેલના અનુમાન મુજબ 28 અને 29 જૂને બંગાળના ઉપસાગરમાં નવી સિસ્ટમ સક્રિય બનશે, જેના ભેજના કારણે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદનું જોર વધશે। સાબરકાંઠા, હિંમતનગર અને પાટણ સમીર હારીજના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। બનાસકાંઠાના ભાગો પર વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે હવે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં વાવણી લાયક વરસાદ થવાની શક્યતા રહેશે। વડોદરા, મહીસાગર, પંચમહાલ, સાબરકાંઠા, હિંમતનગર, પાટણ, સમી અને હારીજ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ સારા વરસાદના સંકેતો મળી રહ્યા છે। એટલે કે ઉત્તર ગુજરાતમાં પણ ખેડૂતોને વાવણી લાયક વરસાદ મળવાની આશા છે। મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં પણ છૂટો છવાયો વરસાદ થવાની શક્યતા છે। એટલે ગુજરાતના ઘણા ભાગમાં છૂટો છવાયો વરસાદ થવાની શક્યતા છે।
પણ 28-29 જૂને એક સિસ્ટમ બંગાળનો ઉપસાગરમાં બની રહી છે, જેના ભેજના લીધે ઉત્તર ગુજરાતના ભાગમાં સારો વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે, જેમાં વડોદરાના ભાગો, મહીસાગરના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત પંચમહાલના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. એક તરફ ચોમાસાના આગમનની ઘડીઓ નજીક આવી રહી છે, તો બીજી તરફ ખેડૂતોની આશા પણ હવે વરસાદના વાદળો સાથે ગગનમાં ઊંચી ઉડી રહી છે. જો આગાહીઓ સાચી ઠરે તો આગામી દિવસોમાં ગુજરાતના ખેતરોમાં હરિયાળી છવાઈ જશે અને વાવણીનો પ્રારંભ પણ વેગ પકડશે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.